એક તરફ સરકારે માવઠાથી થયેલા નુકસાનને લઈ સર્વે કામગીરીનો આદેશ આપ્યો, બીજી તરફ સુરેન્દ્રનગરના ખેડૂતોને વર્ષ 2024માં વરસાદથી થયેલા નુકસાનનું હજુ વળતર મળ્યું ન હોવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના 75,000 ખેડૂતો પાક નુકસાનથી વંચિત છે। 2 વખત પાક નુકસાન વળતર પેકેજ 1,419 કરોડનું જાહેર કરવામાં આવ્યું, પણ ચૂકવણીના અભાવે સુરેન્દ્રનગરના 75,000 ખેડૂતો હજુ સહાયથી વંચિત છે। ત્યારે ખેડૂતો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતોના દેવા માફ કરવા અને પાક ધિરાણ માફ કરવા માંગ કરી રહ્યા છે। આ વખતે પણ માવઠાથી ખેતરો જળબંબાકાર થયા અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરમાં 3 દિવસ વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। અનેક પાકોને નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। અગાઉ થયેલા નુકસાનનું હજુ વળતર મળ્યું નથી, ત્યાં તો વધુ એક વખત નુકસાન થતા ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। અનેક ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે। સુરેન્દ્રનગરના ખેડૂતોને વર્ષ 2024માં વરસાદથી થયેલા નુકસાનનું હજુ સુધી વળતર મળ્યું ન હોવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 75,000 ખેડૂતો પાક નુકસાનથી વંચિત છે। 2 વખત નુકસાન વળતર પેકેજ 1,419 કરોડનું જાહેર કરવામાં આવ્યું, પણ ચૂકવણીના અભાવે સુરેન્દ્રનગરના 75,000 ખેડૂતો હજુ સહાયથી વંચિત છે। આજે પણ એ 75,000 ખેડૂતોમાંથી હજુ હું માનું ત્યાં સુધી 70,000થી પણ વધારે ખેડૂતો સહાયની રકમથી વંચિત છે અને કૃષિ સહાય પેકેજ જે 30-8-25નો સુધારેલો ઠરાવ હતો એની પણ સંપૂર્ણ કામગીરી આજની દિવસોમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મસ્કરી કરી રહી છે આ સરકાર। આ સરકારને જગતના તાતની સહેજ પણ ચિંતા નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે વર્ષ 2024માં તેમને વરસાદથી થયેલા નુકસાનનું હજુ વળતર મળ્યું નથી, ત્યારે આ વખતે પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 8 જેટલા માવઠાઓ પડવા પામ્યા છે। ત્યારે સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા જે પાક નુકસાન થયું હોય છે તેનું વળતર પેકેજ જાહેર કરવામાં આવતું હોય છે અને તે ખેડૂતોને મળતું નથી હોતું તેવું ખેડૂતો દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને 2024ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 158% જેટલો વરસાદ વરસવા પામ્યો। જે કપાસ, મગફળી જેવા તૈયાર પાકો હતા તે 2024માં પણ જે તૈયાર થયેલા પાકો ઉપર વરસાદનું પાણી ફરી વળવા પામ્યું હતું। ત્યારે સરકાર દ્વારા 1,419 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વળતર પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તે પૈકી 75,000 જેટલા ખેડૂતોને હજુ સુધી સરકાર દ્વારા નુકસાનીનું જે વળતર છે તે આપવામાં આવ્યું નથી। ખેડૂતો 2024માં જે વરસાદ પડ્યો 158%, જેને લઈને લાંબી લાઈનોમાં ઉભા રહ્યા, ફોર્મ ભરવામાં આવ્યા, જે અલગ અલગ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા, દાખલાઓ એકત્રિત કરવામાં આવ્યા અને આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ અને 2024માં જે પાક નુકસાન વળતર છે તેનો લાભ લેવા માટે ખેડૂતોએ ફોર્મ ભર્યા, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ પણ પ્રકારનો લાભ છે તે ખેડૂતોને મળ્યો નથી અને વળતર પણ નથી મળ્યું। હવે બીજી તરફ 2025ની જયારે વાત કરવામાં આવે તો 2025માં પણ ઓક્ટોબર મહિનામાં જે હાલ આ માવઠું છેલ્લા 5 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહ્યું છે, કપાસ હોય, એરંડા હોય, મગફળી હોય, શાકભાજી હોય, તમામ પાકોનો શોષ વળી ગયો છે। ત્યારે હવે આ જે ભાજપના ધારાસભ્યો સુરેન્દ્રનગર જિલ્લાના છે તે સરકારને પત્ર લખી રહ્યા છે અને જે નુકસાન થયું છે તે પૈકી જે નુકસાન વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। પરંતુ હાલના તબક્કામાં હવે ખેડૂતો પણ પોતાનો મહામૂલ્ય પાક છે તે માવઠાના કારણે ધોવાઈ ગયો હોવાના કારણે અને ભારે નુકસાન થયું હોવાના કારણે મેદાનમાં આવ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખી અને તમામ જે પાક ધિરાણો છે તે રદ કરવામાં આવે અને જે ખેડૂતો ઉપર દેવા છે તે તમામ દેવાઓ સરકાર દ્વારા માફ કરવામાં આવે તે પ્રકારની માંગણી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે। આ માવઠા છે તે ખેડૂતોની આખી મહેનત ઉપર પાણી ફરી વળતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સર્જાઈ જવા પામ્યા છે। હજુ પણ 15 દિવસ ખેતરમાં જાય તેવી કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે જિલ્લાના 10 તાલુકાઓમાં આ છેલ્લા 5 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, કપાસ પલળી જવા પામ્યો છે, મગફળી કાળી પડી જવા પામી છે અને એરંડાનો ફાલ છે તે ખરી જવા પામ્યો છે। શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। એટલે હાલના તબક્કામાં ખેડૂતો છે તેના ઉપરથી કુદરત તો રૂઠી છે, પરંતુ સરકાર આ ખેડૂતોની સામે જોવે, તાત્કાલિક વળતરનું જે નુકસાન પેકેજ છે તે જાહેર કરે અને ચાલુ વર્ષે
ફક્ત દર વર્ષે જે લોલીપોપ આપવામાં આવી રહી છે તેમાંથી આ વખતે સરકાર તમામ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવે નુકસાન વળતરના તેવી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અને આ સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.